દૂધમાં પાણીની ભેળસેળ કરાતી હોવાનો રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। માહી મિલ્કના દૂધના ટેન્કરમાં દૂધની ચોરી કરીને પાણીનું મિશ્રણ કરીને ભેળસેળ કરાતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો। જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડા પાડ્યા, જેમાં માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરદસ્ત કારસ્તાન પકડી પાડ્યું। માહી મિલ્ક કંપનીના માલિક અને ટેન્કર માલિકને જાણ બહાર ટેન્કર ડ્રાઈવર દૂધની ચોરી કરતો હોવાનું સામે આવ્યું। ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય ઇસમો સાથે સેટિંગ કરી રસ્તામાં દૂધની ચોરી કરતા હતા। બંને ટેન્કરોમાંથી 500 લીટર જેવો દૂધનો જથ્થો કાઢ્યો હોવાની વિગતો સામે આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટેન્કર ડ્રાઈવર અને દૂધનું સેટિંગ કરનાર સહિત કુલ 6 ઇસમોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે। એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા, પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદરૂ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે। જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ, ટોટલ 7 આરોપી છે। 2 ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા, જસા કલોત્રા, અર્જુન ભારાઈ એ લોકો જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે। અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતા એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે। હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે। પહેલાં હોટલનું નામ સોરઠ હતું, હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે। એટલે આ 15-20 દિવસથી આ કારસ્તાન ચાલુ હતું, જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો પેલું છે એનો પર્દાફાશ થયેલ છે। જેતપુરના અંદરમાં મસ્ત મોટો કૌભાંડ છે દૂધનો ઝડપમાં પકડવામાં આવ્યો છે, તેને લઈને રાજકોટની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે મોટો કૌભાંડ પકડ્યો છે। તેને લઈને વાત કરીએ કે સોરઠ હોટલ પાસે જે 2 ટ્રક છે એ ટ્રક એ રાખવામાં આવતા હતા, અહીંયાથી ચોરીનો અંજામ આપવામાં આવતો હતો। દૂધના અંદરમાં 500 લીટર દૂધની ચોરી કરવામાં આવતી હતી, તેમાં 500 લીટર પાણી મિક્સ કરવામાં આવતું હતું। અનેકવાર દૂધની ફરિયાદો આવતી હોય છે, તેને લઈને માલિક માહી દૂધ છે તે માહી દૂધના માલિકને જાણ કર્યા વગર તે સોરઠ હોટલ પાસે ગાડી અહીંયા રાખવામાં આવતી હતી। તેમાં અન્ય એક વાહન છે તે વાહન છે તે બી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે કબજે કરવામાં આવ્યું છે। આ ગ્રાઉન્ડના સામે આપણે સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવીશ કે 500 લીટર દૂધ છે તેમાં 500 લીટર પાણી નાખી મિશ્રણ કરવામાં આવતું હતું અને હાલ તો 24 લાખથી વધારે મુદ્દામાલ છે તે કબજે ક્રાઇમ બ્રાન્ચે કરવામાં આવ્યું છે અને 5 ઇસમો અને 1 ઇસમો છે તે ફરાર છે, તેને ચક્રો ગતિમાન કરવામાં આવે છે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, જેતપુર।